હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ચાટ સ્પેશિયલ આંબલી વગર ખજૂરની ચટણી બનાવીશું. આ ચટણીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને એક જ ચટણીમાં 3 ફ્લેવરનો ટેસ્ટ બનીને તૈયાર થશે. મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચાટ સ્પેશિયલ આંબલી વગર ખજૂરની ચટપટી ચટણી બનાવવા માટે એક નાનું પેન લીધું છે અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે પાણીમાં ઉપર બબલ્સ આવવા લાગે ત્યારબાદ તેમાં નાનો બાઉલ જેટલા અઠળિયા કાઢીને મેં ખજૂર લીધા છે. હવે ખજૂરને 2 થી 3 મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે અને ખજૂર સારી રીતના સોફ્ટ થાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું. તો 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો ખજૂર છે એ સારી રીતના સોફ્ટ થઈ ગયું છે. હવે એને ઠંડુ કરી પાણી સહિત જ મિક્સર જારમાં મેં પીસી લીધું છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ખજૂરની મેં પેસ્ટ બનાવી લીધી છે. હવે એ જ પેનમાં જે આપણે ખજૂરની પેસ્ટ બનાવી છે તેમાં એડ કરી દઈશું. અહીં ગેસની ફ્લેમને મેં લો જ રાખી છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો મસાલામાં અહીં 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. આ ચટણીમાં શેકેલા જીરાનો પાવડરનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને કલર પણ સરસ આવે છે. ઘણા લોકોને એવું હોય છે કે આંબલી છે એ માફકમાં નથી આવતી હોતી, તો અહીં આંબલીની જગ્યાએ આપણે લીંબુનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં 1 નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. અહીં તમને ખટાશ જેટલી માફક આવે તે તમે વધારે કે ઓછો તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. અને આંબલી વગર પણ આ ચટણી છે એકદમ ચટપટી બનીને તૈયાર થશે અને આ ચટણીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે એને 5 મિનિટ માટે ઉકાળીશું. બધું જ પાણી ધીમે ધીમે ઉકળવા લાગે અને આ ચટણી ઠીક થઈ જાય એટલે આપણે સ્ટોર કરવા માટે આ ચટણી બનીને તૈયાર થઈ જશે. અને જો તમારે સ્ટોર કરવી હોય તો આ ખજૂરની ચટણીને સારી રીતના ઉકાળવી જરૂરી છે, તો જ તમારી ચટણી છે એ સારી રીતના રહેશે અને મહિનાથી સુધી ફ્રીઝમાં બગડશે પણ નહીં. તો તમે જોઈ શકો છો ચટણીમાં ધીમે ધીમે પાણી પણ બળવા લાગ્યું છે અને થોડીક ઠીક પણ થઈ ગઈ છે અને કલર પણ મસ્ત ડાર્ક બ્રાઉન કલર પણ આવી ગયો છે. અને આ ચટણી તમારે બનીને રેડી હશે તો તમારે ચાટ બનાવવું હશે ને તો પણ ઇઝી પડશે. આ ચટણી ચાટમાં તો ઉપયોગમાં જ આવશે, સાથે સાથે તમે સમોસા કે બટેકાવાળામાં પણ એટલી જ આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે અહીંયા 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર મેં ચટણીને ઉકાળવા માટે રાખી છે. હવે અહીંયા લાસ્ટમાં મેં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ધાણા જીરું નાખવાથી કલર હલકો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ચાટ માટેની આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તમારે એરટાઇટ કાચની બરણીમાં રાખવી હોય તો એને સાવ એકદમ પંખા નીચે ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ એને કાચની એરટાઇટ બરણીમાં 1 મહિના સુધી તમે ફ્રીઝમાં રાખી અને સ્ટોર કરી શકો છો. તો ચાટ સ્પેશિયલ ખજૂર લીંબુની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આ ચટપટી ચટણીની રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપીમાં અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.